કેમ છો? બધા મજામાં જશો? વાહેગુરુની મહેર તમારા પર બની રહે. આજે હું બનાવીશ બિરયાની પુલાવ. કેમ બનાવીશ તમને જરૂર બતાવીશ. તમને પણ ટેસ્ટી યમી લાગશે. તમે પણ એવી ઘરે ટ્રાય કરજો. ચલો, મેં લઈ લીધી છે ડુંગળી 6 કટ કરીને રાખી છે. ટમેટા ભાત 2 થી 3 વાર પલાળીને રાખ્યા છે. રાઈસ બાસમતી રાઈસ છે. ત્યાર પછી અહીંયા બટેટા 2 સુધારીને રાખ્યા છે. વટાણા પણ રાખ્યા છે ધોઈને એકદમ. મેં અહીંયા ગેસ ચાલુ કરીને કુકર મૂકી દીધું છે. તેમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે થોડું એવું જીરું નાખશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું જીરું નાખીશું. જીરું થોડું પાકી જાય તો પછી આપણે એમાં ડુંગળી નાખીશું. જીરું પાકી ગયું હતું ત્યાર પછી મેં ડુંગળી નાખી છે. ડુંગળી એકદમ ગુલાબી થઈ જાય ત્યાં સુધી આપણે પકાવવાની. તમે જોઈ શકો છો કે અહીંયા મારી ડુંગળી પાકીને એકદમ ગુલાબી થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટું એડ કરશું. ટમેટું મેં પણ સરખું મિક્સ કરી આવી રીતે સરખું મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો ટમેટું મિક્સ કર્યા પછી આપણે એમાં મરચું એડ કરીશું. મેં 2 થી 1.5 ચમચી લીધી છે. ત્યાર પછી અડધી ચમચી હળદર લીધી છે. પછી 2 થી 3 ચમચી ધાણા લીધા છે. પછી તમે જોઈ શકો છો મેં અહીંયા રાઈસ મસાલા લીધા છે. શેજવાન રાઈસ મસાલા આપણે એ ઉમેરીશું 1 થી 1 ચમચી જેટલું. મારે પુલાવ વધારે છે એટલે 1 થી 1.5 ચમચી જેટલું આપણે ઉમેરીશું. ત્યાર પછી તમે જોઈ શકો છો આ મસાલા ચિકન મસાલા છે. અમે ખાતા નથી ચિકન મસાલા પણ આ મસાલો છે એક, એ મસાલો ઉમેરીશું. એ પણ 1 થી 1.5 ચમચી જેટલું આપણે તે બધું મિક્સ કરી દેવાનું સરખી રીતે. જોઈ શકો છો મેં સરખી રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે જોઈ શકો છો અહીંયા લક્ષ્મી મસાલો છે એ પણ આપણે બધું નાખીશું 1 થી 1 ચમચી જેટલો. પછી બધું મિક્સ કરી તો તમે જોઈ શકો છો મેં અહીંયા 2 થી 3 ગ્લાસ પાણી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા 2 ગ્લાસ પાણી નાખ્યા છે. હવે એને મિક્સ કરી અને 10 થી 15 સીટી લગાડશું. જોઈ શકો છો અહીંયા 5 થી 10 સીટી લગાડ્યા પછી ઓલમોસ્ટ ડુંગળી પાકી ગઈ છે. મસાલો પણ સાથે પાકી ગયો છે. હવે આપણે એમાં બટેટા એડ કરશું. તો મેં જે બટેટા કટ કર્યા હતા એ આપણે એમાં એડ કરશું. ત્યાર પછી એને સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી તમે જોઈ શકો છો આપણે એમાં વટાણા મિક્સ કરશું જે મેં સરખી રીતે છોલી 2 પાણીમાંથી ધોઈને રાખ્યા હતા. હવે એ વટાણા એડ કરશું. પછી એને મિક્સ કરી તો આપણે વટાણાને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે એને સીટી લગાવીશું એટલે બટેટા અને વટાણા પાકી જાય. 1 થી 2 સીટી લગાડીશું. ત્યાર પછી આપણે જે આ તજપત્તો છે એ એડ કરવાનો. એમાં સરખી રીતે બધું મિક્સ કરી અને 2 સીટી લગાડવાની. 2 સીટી લગી જાય એટલે બટેટું પાકી જશે. તમે જોઈ શકો છો બધું ઓલમોસ્ટ પાકીને રેડી છે. હવે આપણે એમાં મીઠું એડ કરશું. મીઠું છેલ્લે એડ કરતી હોઈશું હું. તો
તમે જોઈ શકો છો સ્વાદ પ્રમાણે મેં આમાં મીઠું એડ કર્યું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે એમાં ભાત એડ કરીશું. પછી મિક્સ કરી સરખી રીતે. મેં આમાં ભાત પણ એડ કરીને સરખી રીતે હલાવી નાખ્યા છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને 2 સીટી લગાડશું એટલે ભાત પણ પાકી જશે. પછી થઈ જશે આપણી મસ્ત બિરયાની પુલાવ. તમે જોઈ શકો છો કે મારી બિરયાની પુલાવ બનીને એકદમ રેડી છે. હવે તમે આને ઘરે બનાવજો અને જરૂર ટ્રાય કરજો ગાઈસ. ખરેખર બહુ જ મસ્ત બની છે. आप देख सकते हो दोस्तों बिरयानी कैसी बनी है. बिरयानी पुलाव खाकर बहुत ही मज़ा आया है. बहुत अच्छी बनी है. आप भी जरूर ट्राई कीजिएगा और ऐसे मुझे लाइक कीजिएगा ताकि मैं और नई नई रेसिपी आपके लिए लाऊं. बाय बाय गाइस, फिर मिलते हैं.